સાયકલ ને આ બધી જ આપણે છે ને જો ઘરેણા. વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મિત્રો આજના મસ્ત મજાના બ્લોગની શરૂઆત અત્યારે આપણે લાલભાઈના ઘરેથી કરીએ છીએ. અને અત્યારે જો આજે છે દુર્વાનો જન્મદિવસ, લાલભાઈની દીકરીનો જન્મદિવસ છે. તો અહીંયા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો આપણી સાથે અહીંયા જો અત્યારે રામભાઈ રાખનોત્રા બેઠા છે. આ છે રાહુલભાઈ ડેર, દ્વારકાધીશ. આ છે ભગીભાઈ, જય દ્વારકાધીશ. ભગીભાઈ પિંડોરા. ખાસ જો આ બધી અહીંયા જોઈ શકો છો મિત્રો, આજે જન્મદિવસમાં ખૂબ સારી એવી બધી વ્યવસ્થાનું આયોજન કરેલું છે. તો અહીંયા બધી તૈયારીઓ ચાલે છે. અહીંયા જમણવારનું બર્થડે સેલિબ્રેશનનું આયોજન કરેલું છે. તો આજે આપણે સંપૂર્ણપણે બ્લોગ બતાવીશું. હેપી બર્થડે, હેપી બર્થડે દુર્વા, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. તો જો અત્યારમાં તડામાર તૈયારી ફૂલ જોશથી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો આ રીતનું એક છે સેટઅપ કે જ્યાં આપણે બર્થડે ઉજવવાનો છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાનું આયોજન કરેલું છે. અને અહીંયા જે છે બધે આપણે કેક કટિંગ કરવાની છે, તેના માટે સ્ટેજ ગોઠવેલું છે. જો મસ્ત મજાનું સ્ટેજનું આયોજન થયેલું છે અહીંયા. અને બાકી બધા ગેસ્ટ અહીંયા બેસશે. બાકી બધા જે અમુક ગેસ્ટો આવેલા છે, તો એના માટે થઈને મસ્ત મજાનું આયોજન કરવામાં આવેલું છે. જો બધા તડામાર તૈયારી ચાલે છે. તો બગદડિયાના સરપંચ શ્રી સુવિધામાં છે. શું કહો સરપંચ? બસ બસ ભાઈ, જો આયોજન કરે છે. અમારે ગટુભાઈ પધાર્યા છે. શું ગટુભાઈ? દ્વારકાધીશ. ગટુભાઈ પધાર્યા છે. બધા ભાઈઓ જો પધારી રહ્યા છે ધીમે ધીમે કરતા. અને અહીંયા આપણે છે આ જે આ વિભાગ છે, અહીંયા રસોડાનો વિભાગ રાખેલો છે, તમે જોઈ શકો છો. તો આ અહીંયા આપણે આ બધું જમણવાર બની રહ્યું છે. અને હમણાં અહીંયા જમવાનું આયોજન આપણે આ વિભાગમાં રાખેલું છે. તો જો અહીંયા રસોડાનું આયોજન અહીં કરેલું છે. તો બસ હવે આજનો બ્લોગ આપણે તાકાતથી જોરશોરથી લેવાનો છે. એમાં બર્થડેની તમામ અપડેટ આપણે આપવાની છે. તો ભાઈ જો ખાસ મહેમાન આપણે પાજી પધાર્યા છે. અને પાજી પાસેથી આપણે બે શબ્દ સાંભળીએ. તરુણભાઈના ચેનલને બધા સબસ્ક્રાઇબ કરજો. અને ભાઈ ખૂબ સારા માણસ છે ભાઈ, વ્લોગ બનાવે છે. અને ઘટે નહીં કાંઈ નહીં અમારા તરુણભાઈ, એટલે બધા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. જન્મદિવસ વિશે પહેલા બે શબ્દ કહો. આપણે લાલભાઈના દીકરીનો આજે જન્મદિવસ, લાલભાઈના દીકરીબાનો જન્મદિવસ છે. ને આજે ખાસ ભાઈ જન્મદિવસમાં આવો સરસ માહોલ પહેલી વાર જોયો છે. એમાં નાનો પડાય, પણ આમ તો અડીખો માહિરનો આશરો. લાલભાઈની અહીંયા મોજ જ છે ભાઈ. લાલભાઈની અહીંયા મોજ એમ ને ભાઈ. પાજી બોલે એટલે એક નંબર. કઈ ઘટે નહીં. ટૂંકમાં એમનું આપણે સાંભળ્યા છે, તમે બધાએ પણ સાંભળ્યા છે. રાજકોટની અંદર આમ તો રાસ ગરબાના આયોજનમાં હોય કે તમામ જગ્યાએ. ને અમારે રામભાઈ બસ તૈયાર થઈ ગયા છે. શું કહો રામભાઈ, તૈયાર થઈ ગયા? મોજો મોજો. જો આમ સેન બેન નાખીને કઈ ઘટે કઈ ઘટે જ નહીં હોય. અમારે આદિભાઈ પધારી લીધા છે. શું આદિભાઈ? લાલભાઈના ભાણા છે, એ પણ ખાસ પધારી લીધા છે. બધા મહેમાનો જો ધીમે 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 પધારી રહ્યા છે. પથ્થુભાઈ, હું પથ્થુ, હું કહેશ પથ્થુ બોલ. આ ભાઈ અમારે ખાસ પથ્થુભાઈ છે, લાલભાઈના ખોટના એકના એક ભાણા છે. પથ્થુભાઈ છે, બાજુમાં છે રાહુલભાઈના દીકરા અમારે ઓમભાઈ. ઓમભાઈ હાય કહી દે. એ ઓમ સેવાલાલભાઈ આહિર, એમના આંગણે જ્યારે આપ સૌ મહેમાન થયા છો, થોડીક જ વારમાં કેક કટિંગ સેરેમની, ત્યારબાદ જમવાનું, એટલે કે પહેલે પેટ પૂજા ફેર કામ દૂજા. એટલે જમવાનું સુવિધા અહીંયા પાછળ જ છે. એટલે બધા મહેમાનોને જમીને ખાસ જવાનું છે. તમે નહીં જાઓ તો લાલભાઈ મારી સર્વિસ કરનાર છે. એટલે તમામ મહેમાનોનો હૃદયથી તમે સ્વાગત કરીએ છીએ. થોડીક જ વારમાં કેક કટિંગ થશે. અને આપણી વચ્ચે કેવલભાઈ ચાવડા અને ઉદયભાઈ ઉપસ્થિત છે. એમનું અમે હૃદય સ્વાગત કરીએ છીએ. અને કદાચ હું આમ તો બીજી જ્ઞાતિમાંથી આવું છું, પણ દિલથી ગુજરાતી છું. સિંધુ સાહેબ. હા, એટલે કદાચ બોલવામાં કદાચ કોઈનું નામ ભૂલ થઈ ગયું હોય તો મને એક ત્રાહિત વ્યક્તિ સમજીને તમે માફ કરી દેજો. પણ આપણે આજે મોજ હોય ત્યારે ગિરીશભાઈ ડેર, એમનું અમે હૃદય સ્વાગત કરીએ છીએ. ત્યારે ખાસ અમારા વિજય મામા વાંક પણ એમનું જ્યારે હૃદયપૂર્વક આભાર માનતા હોય ત્યારે ગિરીશભાઈ ડેર, એમનું અમે ખૂબ ખૂબ હૃદય સ્વાગત કરીએ છીએ. કામ આગળ અતિથિ દેવો ભવ, મહેમાન ભગવાનનું રૂપ હોય છે. સાહેબ ગિરીશભાઈ ડેર, એમને વિનંતી કરું તો એવો સ્ટેજ પર આવે. ગિરીશભાઈ ડેર.
આપણે જો પછી ત્યાં છે અમને વિનંતી કરું તેઓ સ્ટેજ પર આવશે અને દીકરીબાને આશીર્વાદ આપશે. ખાસ આજે લાલભાઈ આહિર એમની લાગણીને માન આપીને જ્યારે ગિરીશભાઈ તરફ જો ભાઈ અત્યારે મસ્ત મજાનું એ જમવાનું ચાલી રહ્યું છે અત્યારે. ક્યાં છો? હા તો આ જમણવાર આવે જો લાલો આવ્યો છે. અને ખાસ મિત્ર કાલે જે જન્મદિવસ હતો દુર્વાનો, લાલભાઈની દીકરી, લાડકભાઈ દીકરી એવા દુર્વાબેનનો જન્મદિવસ હતો અને ધૂમધામથી જન્મદિવસ ઉજવ્યો. ખાસ એમાં જે જે ગિફ્ટો આવી છે આજે હું તમને બતાવું. તમે જોવો મિત્રો, ટૂંકમાં થપ્પા ને થપ્પા લાગી ગયા છે ગિફ્ટના. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ટૂંકમાં ગણી ગણાયની ચાયકલ. અને આ બધી જ આપણે છે ને આમ જુઓ ઘરેણા, સોના ચાંદીના ટૂંકમાં ઘરેણા છે, સડા છે. આ જુઓ, આ છે પ્રેમભાઈ. જુઓ તમે ખાલી કેટલી ગિફ્ટો આપી છે લોકો અહીંયા. અને ખૂબ મસ્ત મજાનો બર્થડે ઉજવ્યો છે. અને આ તમામ પ્રકારની જે ગિફ્ટો છે ને એ રિવીલ કરતો વિડીયો તમને હું પાછળ બતાવી. આ દુર્વાના હાથે રિવીલ કરાવવાની છે. જુઓ આમ કાંઈ ઘટે તો ભાઈ જો આ છે પ્રેમ. આ આપણે કહીએ ને જીવનમાં હું કમાણા, તો જો આ કમાણા કહેવાય. આ લાલભાઈને તમામ લોકોનો લાલભાઈને એટલો પ્રેમ આપ્યો છે તમે જોઈ શકો છો. ટૂંકમાં થપ્પા મારી દીધા ગિફ્ટને એમ. જો કાંઈ ઘટે, ઘરેણા ને બધું એક નંબર એમ. તો ભાઈ બર્થડે આપણે એક નંબર લાલભાઈની દીકરી દુર્વાનો ઉજવાનો છે. પાછળ હું તમને જે રિવીલ કરે એ પણ વિડીયો બતાવીશ. તો જન્મદિવસ થઈ ગયો છે પૂર્ણ અને આજે બીજા દિવસે દુર્વા કરી રહી છે બધી જ ગિફ્ટ રિવીલ. તો તમે જોઈ શકો છો અત્યારે દુર્વા અહીંયા ગિફ્ટો કરી રહી છે રિવીલ. તો તમે જુઓ આ ગિફ્ટની અંદર રમકડું છે તો એ દુર્વા રમી રહી છે, તમે જોઈ શકો છો. તો આ બધા જ લોકોએ જે પણ લોકોએ પ્રેમ આપ્યો છે એ બધાનો લાલભાઈ વતી હું મારા વ્લોગમાં તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ભાઈ તમે એટલો બધો પ્રેમ આપ્યો. ખૂબ બધાએ ગિફ્ટો આપી, ખૂબ પ્રેમ આપ્યો. એ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. મળીશું ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી તમામને જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા.